હેલો મિત્રો, જેવું કે તમે જોઈ રહ્યા છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ એટલે કે રેલવેની ભરતી છે. આરઆરબીમાંથી પડી છે. મોસ્ટ ઓફ સ્ટેટમાં જગ્યા છે. ઓલ ઓવર ઇન્ડિયાની ભરતી છે, પણ મોટાભાગના તમામ રાજ્યોમાં જગ્યા છે. ગુજરાતમાં જોવું તો ગુજરાતમાં પણ આપણે મેઇન મથક અમદાવાદ લાગુ પડે છે, તો ત્યાં પણ આમાં જગ્યા છે. પોસ્ટનું ને એનું બધું આપણે જોઈશું. તો પહેલાં તો ખાસ નોટિફિકેશન નંબર જોઈ શકો છો. 2025ની ચોથા નંબરની ભરતી છે. ઠીક છે, 4/2025. એટલે કે આ વિગતે તમે ફોર્મ ભરો તો આની તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય કે પછી કાંઈ એક્ઝામનું શું કાંઈ અપડેટ આવી છે કે નહીં, તો એના માટે તમારે આ નંબર યાદ રાખવાનો. નોટિફિકેશન નંબર 4/2025 લખીને તમે સર્ચ કરશો ગૂગલમાં તો તમને આના વિશે માહિતી મળશે. પોસ્ટનું જોઈએ તો સેક્શન કંટ્રોલરની પોસ્ટ છે. આની અંદર ઓફિસરની પોસ્ટ છે. અને ફોર્મની લાસ્ટ ડેટ આપણે જોઈ લઈએ પહેલાં. તો લાસ્ટ ડેટ 14 ઓક્ટોબર 2025, એટલે કે આ 10મા મહિનાની 14 તારીખ છેલ્લી તારીખ છે. એટલે બને ત્યાં સુધી તમારે 10મા મહિનાની 12 તારીખ સુધીમાં ફોર્મ ભરાવી દેવું, જેથી કરીને એન્ડ ટાઈમે તમારે વેબસાઇટ ડાઉન હોય કે એરર આવતી હોય એના લીધે તમારું ફોર્મ ભરવાનું બાકી રહી ના જાય. હવે આપણે આમાં વેકેન્સીને બીજી બધી ડિટેલ્સ જોઈશું. તો પહેલાં તો આપણે પગાર ધોરણનું એનું જોઈએ. તો આમાં જોઈ શકો છો તમે એજ લિમિટ 20 થી 33 વર્ષ છે, અને એ સિવાય આમાં છૂટ જે આપવામાં આવે છે એ મળશે. પોસ્ટનું નામ જોઈએ તો સેક્શન કંટ્રોલરની પોસ્ટ છે. પગાર લેવલ જોઈએ તો પે મેટ્રિક્સ 6નું છે. 35,400 રૂપિયા પગાર તમને ઓન હેન્ડ મળશે. આની અંદર મેડિકલ સ્ટાન્ડર્ડ A2 લેવલનું છે, એટલે કે એકદમ ફૂલ એટલે ફૂલ મેડિકલ નહીં, અમુક ચાલે એવું છે. અને ઉંમરનું જે આપણે જોઈએ ઓછામાં ઓછા 20 વર્ષ વધીને 33 વર્ષ, અને જે છૂટ મળે છે મળશે. હવે ટોટલ જગ્યા જોઈએ તો ટોટલ 368 જગ્યા છે. હવે જે તે રાજ્યમાં ક્યાં કેટલી જગ્યા છે એ આપણે લાસ્ટમાં જોઈશું. હવે આપણે આગળ વધી મેન જે છે આની અંદર આપણે જોઈ લઈશું. જો હવે આનું જોઈએ તો આપણે મેડિકલનું તમે જોઈ શકો છો. ફિઝિકલી ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ, ડિસ્ટન્સ વિઝન 6x9 6x9 વિથઆઉટ ગ્લાસ, નો ફોગિંગ ટેસ્ટ. ઠીક છે, એટલે કે આઈ લેવલ છે આમાં કે 6x9 6x9 એ રીતે તમારે હોવું જોઈએ. નિયર વિઝન 0.66, એટલે કે 0.6 નંબર સુધી ચાલે તમારે. એનાથી વધારે નંબર હોય તો પછી આની અંદર જોવું પડે, બાકી ત્યાં સુધી નંબર હોય તો તમારે ચાલે છે. ને એવા નોર્મલ નંબર બધા એને મોસ્ટ ઓફ હોય જ છે. નેશનાલિટી જોઈએ તો ઇન્ડિયન, નેપાળના ચાલે, ભૂતાનના ચાલે અને તિબેટના ચાલે. હવે ઉંમરમાં જે છૂટછાટ મળતી હતી એનું આપણે જોઈશું. જે આપણે કીધું 20 થી 33 વર્ષ. હવે 33 વર્ષથી ઉપર કોને છૂટ મળશે? તો ઓબીસીવાળા જે છે એમને 3 વર્ષ મળશે. SC STને 5 વર્ષ મળશે. હવે એક્સ સર્વિસમેનની વાત કરીએ તો એક્સ સર્વિસમેનમાં જો કેટેગરી વાઇઝ છે કે જો એક્સ સર્વિસમેન જે છે EWS કે જનરલનો હશે તો એને 3 વર્ષ મળશે. ઓબીસીનો હશે તો 6 વર્ષ મળશે. SC STનો હશે તો 8 વર્ષ મળશે. ઠીક છે, તો હવે આગળ આપણે બીજું જોઈશું આની અંદર. તો દિવ્યાંગ ઉમેદવારનું જોઈએ તો દિવ્યાંગ ઉમેદવારનું જુઓ તો જનરલ અને EWSને 10 વર્ષ, ઓબીસીને 13 વર્ષ અને SC STને 15 વર્ષની છૂટ આમાં મળે છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું તો ઓફિસરની ભરતી છે. કોલેજ પાસ ફોર્મ ભરી શકે છે. પછી કોઈ પણ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, મૂળ તમે કોલેજ પાસ હોવા જોઈએ. ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારા જોડે હોવી જોઈએ, તો આમાં તમે ફોર્મ ભરી શકો છો. અને ફીની વાત કરીએ તો જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે અને ઓબીસીના, એ પણ માત્ર પુરુષ ઉમેદવાર, જનરલ અને ઓબીસીના, એમને 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને ચાર્જ ભરવાનો રહેશે. અને એ સિવાય જોઈએ તો ફી આમાં પાછી મળવાપાત્ર છે. ઠીક છે, જો તમે 500 રૂપિયા ફી ભરો છો તો પરીક્ષા આપી દેશો, એના પછી તમારા ખાતામાં 400 રૂપિયા ફી તમને પાછી મળશે. એવી જ રીતે હવે આપણે જોઈએ તો SC ST અને તમામ મહિલા ઉમેદવારો, એક્સ સર્વિસમેન અને EWS
ઠીક છે. તો આમના માટે જોઈએ તો ફી 250 રૂપિયા ફી છે, અને 250 રૂપિયા જો તમે પરીક્ષા આપો છો, ભલે પાસ થાવ કે ફેલ થાવ, પણ પરીક્ષા આપો છો તો તમને પૈસા ખાતામાં પાછા મળશે. નેક્સ્ટ આપણે જોઈશું બીજું આમાં જે ઇમ્પોર્ટન્ટ છે, તો કે હવે આપણે બાકી રહે છે જગ્યાનું. તો જગ્યામાં કઈ રીતે છે, ક્યાં આગળ કેટલી જગ્યા છે. તો ગુજરાતમાં આપણે જોઈએ તો ગુજરાત ઝોનમાં અમદાવાદ મેઇન લાગુ પડે છે. તો આની અંદર જગ્યામાં આપણે અમદાવાદનું જોવાનું આવશે, ઠીક છે. તો એનું જોઈશું. એની પહેલાં આપણે એક્ઝામિનેશનનું જોઈ લઈએ. તો પરીક્ષામાં 100 પ્રશ્નો હશે, 100 માર્કના, અને 2 કલાકનો ટાઈમ મળશે, અને 0.33 નેગેટિવ માર્ક હશે, ઠીક છે. એટલે કે તમારા 3 પ્રશ્નો ખોટા પડે તો સીધો 1 માર્ક તમારો કટ. અને એક્ઝામ પણ સિમ્પલ છે. જો એક્ઝામનો સિલેબસ જોવો તો મેઇન ગણિત, રિઝનિંગ ને એ બધું છે આની અંદર. બીજું કંઈ પૂછાવું નથી. 100 માર્કમાં તમે જુઓ તો અહીં જોઈ શકો છો, ગણિત ને રિઝનિંગ જ છે, એના સિવાય બીજું કાંઈ છે નહીં આની અંદર. હાઉ ટુ એપ્લાય, તો એપ્લાય માટે આની આરઆરબીની વેબસાઇટ છે. આરઆરબી લખો તમે ગૂગલમાં એટલે આવી જાય. અને અત્યારે આની અંદર લાઈવ ફોટો અપલોડનું આવી ગયું છે. એટલે આ ફોર્મ તમને અપલોડ કરતાં ફાવતો હોય ફોટો લાઈવ, તો જ ફોર્મ ભરવું. કાં ઓનલાઈનવાળા જોડે બહાર ભરાઈ દેવું, કેમ કે લાઈવ ફોટોનું છે. એટલે આ ફોર્મ હવે ઘરે બેઠા પણ ભરાતા બંધ થઈ ગયા છે, કેમ કે ફોટો અપલોડ આમાં જલ્દી થતો નથી. તમે લાઈવ સામે હોય તો પણ જલ્દી નથી થતો. એટલે ઘરે બેઠા તો આમાં બહુ તકલીફ જેવું છે કામકાજ. બાકી આ સિવાય બીજા જે ફોર્મ આવે જીપીએસસીના ને એ બધા તમારે જો ઘરે બેઠા ભરાવા હોય, માત્ર એસએસસી અને આરઆરબી અને એરફોર્સ નેવીના આ 4 ફોર્મ સિવાય તમારે કોઈ પણ ફોર્મ ઘરે બેઠા ભરાવવું હોય તો અમારા વિવેકાનંદ ઓનલાઈન દ્વારા તમને ભરી આપવામાં આવશે. એના માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો 81 60 97 43 92 આ મોબાઈલ નંબર ઉપર. તમને યોજનાઓના બધા ફોર્મ ભરી આપવામાં આવશે. માત્ર જે ફોર્મમાં લાઈવ ફોટોની અને ફિંગરપ્રિન્ટની જરૂર પડે છે એવા જ ફોટો તમારે રૂબરૂ ભરાવવા પડશે. બાકી તમને ઘરે બેઠા વોટ્સએપ દ્વારા ફોર્મ ભરી આપવામાં આવશે, તમને પ્રિન્ટ પણ મોકલી આપવામાં આવશે. એના પછી તમારે પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે, અને એ પણ સસ્તા ભાવે, સાવ એટલે સાવ. તો નેક્સ્ટ આપણે જોઈએ તો આ બધી વેબસાઇટો છે આરઆરબીની. ગુજરાતની જુઓ તો આરઆરબી અમદાવાદ છે, ચંદીગઢની જુઓ તો આરઆરબી સીડીજી છે. મતલબ મેઇન જે સિટી છે એ સિટીના નામ ઉપર જ છે, અને આગળ આરઆરબી આપણે લગાવી દીધેલું છે, બીજું કંઈ છે નહીં. હવે આપણે જગ્યાની માહિતી જોઈશું. તો ગુજરાતમાં જગ્યા જુઓ તો ગુજરાતમાં આપણે જેમ કીધું એ અમદાવાદ, ઠીક છે. એમાં આપણે જનરલમાં જોઈએ તો જનરલમાં 7 જગ્યાઓ ખાલી છે. એસસી માટે 1, એસટીની 1, ઓબીસી માટે 5 જગ્યા છે, અને ઈડબ્લ્યુએસ માટે 1, અને એક્સ સર્વિસમેનની 1, અને દિવ્યાંગની 1. એટલે આમ ટોટલ 17 જગ્યાઓ થાય છે, ઠીક છે. એમાં જનરલ જોઈએ આપણે તો જનરલ માટે 7, એસસી એસટીની 1, ઓબીસીની 5 ને ઈડબ્લ્યુએસની 1, એવી રીતે 15 જગ્યાઓ. અને આ 15 સિવાય બીજી 2 જગ્યાઓ, એ 2 જગ્યાઓ છે એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવાર માટે. બાકી અહીંયા આગળ જોઈ શકો છો બીજે બધી જગ્યા છે. તે અજમેર રાજસ્થાનમાં જુઓ તો રાજસ્થાનમાં અજમેર લાગુ પડે, તો અજમેરમાં જોઈ શકો છો જનરલમાં ટોટલ 12, 2 એટલે કે 14, એસસી માટે 7, એસટીની 3, ઓબીસીની 8 અને ઈડબ્લ્યુએસની 1, એટલે કે 33 જગ્યાઓ અજમેરમાં છે. પછી બીજું આપણે આની અંદર નજીકનું જોઈએ તો મુંબઈ, ઠીક છે. તો અહીં મુંબઈનું તમે જુઓ તો મુંબઈમાં ટોટલ આપણે જગ્યાઓ જોઈએ તો મુંબઈની અંદર 24, 18 અને 2 એટલે કે 44 જગ્યાઓ મુંબઈની અંદર છે ટોટલ. અને એમાં પણ જનરલ માટે જગ્યાઓ જુઓ તો 19 છે, એસસી માટે 6, એસટી માટે 5, ઓબીસી માટે 9 અને ઈડબ્લ્યુએસ માટે 5 જગ્યા. એવી રીતે ટોટલ આપણે જોઈએ તો 44 જગ્યાઓ મુંબઈમાં. એટલે કે આખું મહારાષ્ટ્ર લાગુ પડી જાય. ખાલી જે સિટી મુંબઈ આપ્યું મતલબ મુંબઈ જ જોબ આવે એવું નથી. પછી આખું જે તે રાજ્ય આખું લાગુ પડી જાય. આ મેઇન ઝોન હોય કે આપણે ગુજરાતનો મેઇન ઝોન, તો મેઇન મોટું આપણું રેલવે સ્ટેશન અમદાવાદ છે, જ્યાંથી બધો વહીવટ થાય. આમાં જગ્યામાં અમદાવાદ લખેલું આવે પણ પોચું તમને તમારા નજીકના કોઈ રેલવે સ્ટેશનમાં મળી જાય. બીજું કંઈ આમાં છે નહીં નવું. મેઇન જે માહિતી હતી એ આપણે જોઈ લીધી, અને એકવાર રિપીટ કરી લઈએ તો 12/10/2025 સુધીમાં ફોર્મ તમારે ભરી લેવાનું. પછી બીજી વાત એ કે ફોર્મમાં આપણે ફીની એની વાત કરી તો ફી તમારે માત્ર જો
જનરલ અને ઓબીસીના પુરુષ ઉમેદવાર છે એમને જ તે 500 રૂપિયા ફી ભરવાની થાય અને જે ચાર્જ લાગતો હોય. બાકી એ સિવાયના અન્ય તમામ ઉમેદવારોને તમામ મહિલા ઉમેદવારોએ જોઈએ તો એમને 250 રૂપિયા ફી ભરવાની થાય. 250 એમને બેંક ખાતામાં પાછા મળે છે પરીક્ષા આપ્યા પછી. ઠીક છે, બધાને મળશે. 500 રૂપિયાવાળાને 400 રૂપિયા પાછા મળશે, 250 વાળાને 250 પાછા મળશે. પછી બીજું કે કોલેજ પાસ હોય છે, કમ્પ્લીટ હોય કોલેજ, એ લોકો જ ફોર્મ ભરી શકે છે. જો તમારે કોઈ એકાદા વિષયમાં કેટી છે કે પછી એક્ઝામ આપી દીધી છે તમે અને રિઝલ્ટ નથી આવ્યું તો આમાં ફોર્મ તમે ભરી શકશો નહીં. તમારું રિઝલ્ટ આવી ગયેલું હોય છે, બધા સેમેસ્ટર તમારે ક્લિયર હોવા જોઈએ તો જ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. અને પરીક્ષાની આપણે વાત કરી તો જેમ આપણે જોયું એમ કે 100 માર્કનું પેપર રહેશે, 120 મિનિટ એટલે કે 2 કલાકનો ટાઈમ મળશે. મેઇન બધા પ્રશ્નો જોઈએ તો ગણિત, રિઝનિંગના ને એના જ પ્રશ્નો છે આની અંદર આખા પેપરમાં. અને ઉંમર જોઈએ તો આપણે 20 વર્ષથી 33 વર્ષ, અને જે છૂટ મળે છે એ આપણે જેમ કે જોઈ લીધું કે ઓબીસીમાં 3 વર્ષ ને એસસી એસટીમાં 5 વર્ષ ને એ સિવાય એક્સ સર્વિસમેનમાં 3 વર્ષ 6 વર્ષ કેટેગરી વાઇઝ મળે છે, જે આપણે આગળ ડીપમાં જોઈ લીધું છે. બાકી આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો કે જેથી કરીને તમને બધી અપડેટ મળી રહે. જય ભારત.